આમોદ જંબુસર માર્ગ પર ભારે વાહનોને પસાર કરાવવા માટે હોમગાર્ડ પર રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે। વાહન ચાલકોએ હોમગાર્ડ પર 500 રૂપિયા ઉઘરાવતા હોવાના આક્ષેપને કારણે આક્રોશ જોવા મળ્યો। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ડાઢર નદીનો બ્રિજ છેલ્લા 5 મહિનાથી રિનોવેશનના આડે હોય। કલેક્ટરના આદેશ મુજબ 4 વ્હીલ સિવાયના તમામ ભારે વાહનોને રોકી દેવામાં આવ્યા છે। તેમ છતાં ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ હુકમોની ખુલ્લી અવગણના કરીને રાત્રે જ નહીં હવે તો દિવસના પણ ભારે વાહનોને 500 રૂપિયામાં પાર કરાવવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થિતિ ગંભીર બનતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી અને માર્ગ રોકી ઊભી કરાયેલ 2 ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। સ્થાનિક ધારાસભ્ય કિશોર સ્વામી જણાવ્યું કે કલેક્ટરના હુકમ મુજબ ટૂંક સમયમાં ડાઢર નદી ઉપરનો બ્રિજ શરૂ થવાની શક્યતા છે। સ્થાનિક અધિકારીઓએ પણ અમુક ટર્નમાં વાહનો માટે આંશિક શરૂ કરવાની વાત કરી છે। 3 કલાકથી માથાજીક ચાલે છે। 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે અને કઈ જાય છે। જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓવરલોડ ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં। હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર। અને બીજી પબ્લિક દુખી થાય તેને કોઈ વાંધો આવતો નથી। તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। ત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે। પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે, ત્રીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર। ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી। પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે। 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે।